ગુજરાતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી નહીં હોય. ઓગસ્ટ સપ્ટેમ્બર 2015 દરમિયાન 2002 પછી પહેલીવાર એવું થયું હતું કે ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનાત્મક દ્રશ્યો આપણે જોયા. પોલીસે સેંકડો લોકોની સામે ડઝનબંધ કેસ દાખલ કર્યા, સિવાય 14 લોકો મૃત્યુ પામ્યા. આજે પાટીદાર અનામત આંદોલનની વાત એટલા માટે કરી રહી છું કેમ કે એ જ રીતે રાજપૂત સમાજનું આંદોલન પણ હવે રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતું નહીં પરંતુ દેશવ્યાપી બનવા જઈ રહ્યું છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી અને ત્યાર પછી તેના પ્રત્યાઘાતો સરકારની ચિંતા વધારી રહ્યા છે. સવાલ અહીં એ છે કે શું ક્ષત્રિયો પાટીદાર આંદોલનની પેટર્નથી આગળ વધી રહ્યા છે? નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. અમે આ જરાય નહીં ચલાવી લઈએ. અમે છે ને હવે મોટામાં મોટું આંદોલન કરશું કે રૂપાલો આટલો બધો મહત્વનો છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવી પ્રબળ માંગ કરી રહ્યો છે. બીજી તરફ ભાજપ રૂપાલાને ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માટે મક્કમ છે. એક તરફ ક્ષત્રિય સમાજ તેની માંગને લઈને અડગ છે તો બીજી તરફ હવે આ વિવાદમાં પાટીદાર સમાજે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપીને સરકારની ચિંતામાં વધારો કર્યો છે. પાટીદાર અનામત આંદોલનમાં જે પેટર્ન જોવા મળી હતી એ જ પેટર્ન ક્ષત્રિય આંદોલનમાં પણ જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાં આંદોલન સમિતિ દ્વારા સરકાર સમક્ષ મુખ્યમંત્રી સ્થળ પર આવેદનપત્ર સ્વીકારવા આવે એવી જીદ હતી અને જેની સામે સરકાર અડગ હતી. ત્યાર પછી આ આંદોલન ઉગ્ર બની ગયું. ક્ષત્રિય સમાજના આંદોલનમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ કરવાની માંગ કરી રહ્યો છે અને જેની સામે સરકાર પરસોત્તમ રૂપાલાને નહીં બદલવા માટે અડગ છે અને જેના કારણે જ આ આંદોલન હવે રાજ્યવ્યાપી અને ત્યાંથી દેશવ્યાપી બની રહ્યું છે. સામાજિક આંદોલનથી રાજકીય નુકસાન સ્વાભાવિકપણે જોવા મળતું જ હોય છે. પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યાર પછી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું તે આપણે સૌએ જોયું. જોકે ત્યાર પછી રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ અને ભાજપ પાટીદાર સમાજને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યું. જોકે ક્ષત્રિય સમાજની માંગને લઈને હવે ભાજપ માટે ચિંતા જરૂર ઊભી થઈ છે. ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતી 8 લોકસભાની બેઠકો છે જેમાં ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે પણ તેઓ નિર્ણાયક ભૂમિકામાં નથી. આ 8 બેઠકો પર નજર કરીએ તો રાજકોટમાં 8%, વડોદરામાં 6.5%, આણંદમાં 12%, કચ્છમાં 10%, ભાવનગરમાં 10%, જામનગરમાં 9.5%, સુરેન્દ્રનગરમાં 14%, પોરબંદરમાં 5% વસ્તી ક્ષત્રિયોની છે. જો આ આંદોલન દેશવ્યાપી થાય તો દેશમાં 22 કરોડ ક્ષત્રિયો છે જેના કારણે ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં નુકસાન થઈ શકે છે. એક તરફ ક્ષત્રિય સમાજની માંગ ટિકિટ રદ કરવાની છે તો બીજી તરફ હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે. પાટીદાર સમાજ સોશિયલ મીડિયામાં અને ગુપ્ત બેઠક કરીને સમર્થન આપી રહ્યો છે જેના કારણે ભાજપની મુશ્કેલીઓ વધી છે. જો ટિકિટ કપાય તો પાટીદારો નારાજ થાય અને જો ન કપાય તો ક્ષત્રિય સમાજ નારાજ થાય, જે ભાજપને રાજકીય રીતે પરવડે એવું નથી. જેના કારણે જ ભાજપ બરાબરનું ફસાયું છે. જનસંઘ વખતથી સૌરાષ્ટ્ર આંદોલનનું એપિસેન્ટર રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી અને રાજકીય નુકસાન પણ સૌરાષ્ટ્રમાં જ થયું હતું વધારે. ક્ષત્રિય આંદોલન પણ રાજકોટમાં જ વેગવંતું બન્યું છે ત્યારે ફરી સૌરાષ્ટ્ર ચર્ચામાં છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય અને પાટીદારોમાં મનમેળને લઈને પાતળી દિવાલ છે. ત્યારે આ મુદ્દાને કારણે દિવાલમાં તિરાડ ન પડે અને વર્ગ વિગ્રહ ન પડે એ માટે ભાજપ અને બંને સમાજના મોભીઓ માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. હાલ આ મુદ્દો દિલ્હીના દરબારમાં પહોંચી ગયો છે. પહેલાથી જ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલીમાં અને સાબરકાંઠામાં તથા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ભાજપ માટે જો એક સીટ પર ઉમેદવાર બદલે તો ભાજપને ડર એ છે કે અન્ય લોકસભા બેઠકોમાં પણ વિરોધ ઊભો થાય તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. ત્યારે ભાજપ આ અંગે બુદ્ધિપૂર્વકનો નિર્ણય લઈ શકે છે અને કુનેહપૂર્વક આ વિવાદનો અંત લાવવા મથી રહ્યું છે. પણ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કપાય એ માટે અડગ છે તો ભાજપ કઈ રીતે આ પરિસ્થિતિને પહોંચી વળશે એ જોવું ખૂબ મહત્વનું રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.